વડોદરા જિલ્લાના જરોદ ગામે આવેલ કંપનીમાં કર્મચારીનું કરંટ લાગતા મોત થયું હતું, જેના પગલે પરિવારજનો અને ગ્રામજનોએ સામાજિક આગેવાનોએ કંપનીની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મૃતકના સ્વજને જણાવ્યું હતું કે અમને રાત્રે ફોન આવ્યો હતો કે તમારા ઘરેથી તમારા મિત્ર સંબંધી જે પણ થતા હોય તેમનો અકસ્માત થયો છે અને કંપનીવાળાએ રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે, પણ એડમિટ થવાની કોઈ શક્યતા હતી જ નહીં. એ ત્યાં જ મૃત્યુ પામ્યો હતો. જે પછી સગા સંબંધી બધા આવ્યા, અમને લોકોને કહ્યું કે આવું થયું છે. ત્યારથી લઈને અત્યાર સુધી અમે લોકોએ કંપનીના મેનેજમેન્ટ સુધી વાત કરી કે જે છોકરો મૃત્યુ પામ્યો છે તેના પરિવારજનોને તેની પત્નીને ન્યાય મળે, છોકરાઓ ભણતા થાય. આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે અમારે ના છૂટકે ગેટ ઉપર ધરણા પર બેસવું પડ્યું હતું. પોલીસ સાથે પણ અમારે ઘર્ષણ થયું છે, અનેક માથાકૂટ થઈ હતી. અંદર નિર્ણય લેવાયો છે કે મૃતકના બાળકોને અને તેની પત્નીને કંઈક આપશે. સામાજિક આગેવાન લખન દરબારે જણાવ્યું હતું કે જરોદ પાસેની એક કંપનીમાં બનાવ બન્યો છે. આ જે બનાવ કંપનીમાં બન્યો છે એમાં યુવાન કર્મચારીનું મૃત્યુ થયું છે. એના બાદ કંપની મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ રીતે માનવામાં નહીં આવતા હું આ ગામના લોકોને, ગામના આગેવાનો, સગા સંબંધીઓને વંદન દિલથી એટલા માટે કરું છું કે એમને સવારથી લઈને અત્યાર સુધી પોતે સંઘર્ષ કર્યો છે અને જાતે આંદોલન કર્યું છે, ગેટ ઉપર ધરણા કર્યા અને એમના પરિવારના મોભી માટે લડત લડી. તેના પરિણામે એમના પરિવારને જે કે લાખો રૂપિયાનું વળતર મૃતકના પરિવારને આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે. પરંતુ આ ખરેખર એવી રીતે જો આપણા ગામના લોકો પોતે એક થઈને લડત કરે તો તેનું પરિણામ આવે એ ગામના અને તેમના સગા સંબંધીઓ સાબિત કર્યું છે. ગઈકાલ રાત્રે અમારા લોકોને પ્રાઇવેટ લિમિટેડ કંપની જરોદ પાસે આવેલી છે, તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરા, અને અમને અચાનક રાત્રે ફોન આવ્યો કે તમારા ઘરેથી તમારા મિત્ર, તમારા સંબંધી જે પણ થતા હોય એમને એક્સિડન્ટ થયો છે અને કંપનીવાળાએ લોકોએ અહીંયા રેપ્ટર જરોદ હોસ્પિટલમાં એને લાવીને એડમિટ કર્યો, પણ એડમિટ થવાની કોઈ શક્યતા નથી. એ ત્યાં જ મૃત્યુ પામ્યો હતો. તે પછી અમારા સગા સંબંધીઓ બધા આવ્યા, અમારા લોકોને કીધું કે ભાઈ આવું થયું છે. અમે લોકો એમની પાછળ આજ સવારથી લઈને સાંજ સુધી મેનેજમેન્ટ હાથે અમે માથાકૂટ કરી કે છોકરાને કંઈ ન્યાય મળે, એના પત્નીને કંઈ ન્યાય મળે, એના છોકરાઓ ભણતા થાય. એ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ. આજે એ પરિસ્થિતિઓને લઈને અમારે ગેટ ઉપર બેસવું પડ્યું અને પોલીસ સ્ટેશન સાથે પણ ઘર્ષણ થોડું થયું અમારે કે ભાઈ આમ છે તેમ છે. એના કોઈ સાહેબ આવ્યા ના આવ્યા, શેઠ આવ્યા ના આવ્યા. છેલ્લે આખરે અમને ડિસિઝન આવ્યું કે ભાઈ છોકરાને કંઈક આપશે, એમની પત્નીને પણ કંઈક આપશે, એવું ડિસિઝન આવ્યું છે. અને લખનસિંહ પણ અહીંયા આવ્યા છે તો બે શબ્દ કહેશે. આ સમગ્ર બનાવ આ જરોદ નજીકની એક કંપનીમાં બન્યો છે. એમાં યુવાન કર્મચારીનું મૃત્યુ થયું છે. ગઈકાલ રાતની ઘટના છે. એની પછી પણ કંપની દ્વારા કોઈ પણ રીતે માનવામાં ના આવતા હું આ ગામના લોકો અને ગામના આગેવાનો અને સગા સંબંધીઓને હું દિલથી વંદન એટલા માટે કરું છું કારણ કે એમને સવારથી લઈને અત્યાર સુધી એમને પોતે સંઘર્ષ કર્યો અને જાતે આંદોલન કર્યું, ગેટ પર ધરણા કર્યા, બેઠા અને એમના પરિવારના મોભી માટે લડત લડી અને જેના પરિણામે આ એમની એકતાના લીધે એમના પરિવારને જે કંઈક લાખો રૂપિયાનું વળતર એમને એમના પરિવાર તરફથી કહે છે કે 45 લાખ જેટલું કંઈક વળતર એમના પરિવારને આપવામાં આવશે એવી એમને બાંહેધરી આપવામાં આવી છે, હજુ લેખિત આવશે. પરંતુ આ ખરેખર આવી રીતે જો આપણા ગામડાના લોકો પોતે એક થઈને લડત કરે તો એનું પરિણામ આવે એ આ ગામના અને એમના સગા સંબંધીઓએ સાબિત કર્યું છે. મા ભવાની એમના પરિવારને શક્તિ આપે અને આ પવિત્ર આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. અમે તો હજુ હમણાં પહોંચ્યા છે અહીં, પરંતુ અમની એકતા જોઈને દિલથી એવું થાય છે કે આવીને આવી એકતા દરેક ગામમાં હોય તો ખરેખર આપણે પોતે ગમે તે વસ્તુ સામે લડી શકીએ.